લસણ રીંગણ એ શાક હવે આજે ટેસ્ટ કરવા જવાના છે અમારા ઓફિસમાં. તો ઓફિસમાં જોઈએ રિએક્શન કેવું છે. આપણે કેટલા દિવસથી એકવાર રેડી થઈને નીચે ઉતરો ચપ્પલ ઉપર પહેરીને નીચે આવી ગયા તરત જ પડે ને કઈ એમ ન થોડું કહું જવા તો હું કેવી લાગુ સારી લાગે છે પછી અરે એમ તો આપણે કઈ જે ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ. આજે આપણે સવારમાં વહેલી શૂટિંગ લઈશું કારણ કે આજે રાહુલની ફરમાઈશ હતી આખા રીંગણ લસણનું શાક. તો આપણે આજે એ બનાવવાના છીએ. હવે એના માટે આપણે તેલ ગરમ મૂકી દીધું છે. તેલ આવી ગયું છે. આપણે એમાં જીરું, લીમડો, તમાલપત્ર અને રીંગણ પછી હવે આપણે એને આ ફ્રાય થવા દેવાનું. આપણે નાખીશું આ લાલ મરચા, હિંગ, હલ્દી પાવડર. હવે નાખીશું આપણે આદુ મરચાની પેસ્ટ, મમ્મી સ્મેલ આવે? સ્મેલ સરસ આવે. રીંગણને હજી ફેરવી નાખ મોઢા એક ઉભો કર. બસ સરસ ફ્રાય થઈ ગયા એકદમ. આ રીંગણ તો આમે તે કુકરમાં ન નાખવા પડે. થઈ જાય? એકદમ થઈ જાય સરસ. આપણે થોડુંક પાણી નાખીશું, ધાણા જીરું. ટેસ્ટ કોણ કરશે? ટેસ્ટ તો બાજ કરે ને. પાણી જોશે હો જેમાં. હા ઘણું જોશે. હજી સિંગનો ભૂકો ઓલો આવશે પછી આ ચવાણો ભૂકો આવશે ને ત્યારે. પણ આ ફ્રાય થઈ જાય ને પછી ધીમે ધીમે નાખવાનું. શાક તો બહુ સારું બનશે પણ લેશું ખાવામાં બહુ તકલીફ. કેમ? ખોલી ખોલી ખાવાનું ને. લસણ ને એ તો મેં સારું ખાવું હોય તો મહેનત કરવી પડે. ઓ ભાઈ મહેનત પછી એક તો ટેસ્ટ આવતો હોય ને એમાં મહેનત કરવી પડે. થોડી તકલીફ ન પડે. અડધા ભાઈ બોલો ફોતરા હતું ખાઈ જાય. હવે નાખીશું આપણે ચવાણાનો ભૂકો. વરિયાળીનો ભૂકો, નો ભૂકો, પછી નાખીશું પાણી. કાશ્મીરી લાલ મરચું, સ્વાદ અનુસાર નમક, તજ ને બાદિયાનો ભૂકો. મમ્મી એમાં શું ખબર? એમાં તજ ને લવિંગ ને બાદિયાને બધું એક લાગે ખબર પડે કે આ નાખવાનું છે. હવે તમે મોડર્ન લેડીઝ કહેવા. અમારા જમાનામાં અમને ખબર હતી કે તજ બાદિયા લવિંગ કોને કહેવાય. તો તમને તો પરફેક્ટ ખબર હોવી જોઈએ. એટલું ભૂલી જાવ વાતમાં તો થોડું ચાલે. ન ચાલે પણ શું કરવું? આવું શું કરતા હશો ગરીબ માણસો રાડી ના ખાવ. હવે જશે ટમેટાની ગ્રેવી. કાચી જ નાખવાની ગ્રેવી. ચડી જાય ને. હજી આને ઘણું ચડવા દેવાનું. બધી ગ્રેવી ચડવા દેવી જોઈએ. બધું કાચું જ નાખ્યું છે ને. તો આને 1.5 કલાકનો ટાઈમિંગ લાગે. તો રેશમા આને રેસીપી કેટલાની થશે? એમ બનાવવા માંડી. બધું પીસેલું હોય તૈયાર હોય એમ વાર ન લાગે છે. તો હવે કિચનમાં મમ્મી આવી ગયા છે. મમ્મી વેરી વેરી ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. તો આમ સવારમાં આજ કેવી વહેલી સવારમાં સુવિચાર એક સરસ મજાનો
એટલે જ તો આપણે કહેવત છે ને હમ. કે પેલું સુખ તે જાતે નરવા, પણ ક્યારે થાય ખબર છે? ક્યાં? કે સવારમાં વહેલા જાગતા હોય, સાંજે વહેલા સુઈ જતા હોય, ટાઈમ જ્યારે જમવાનું હોય ત્યાં સાત્વિક ખોરાક લેતા હોય, ત્યારે આવું બધું નિરોગી આયુષ્ય, નિરોગી શરીર મળે. બરાબર છે. તો હવે આજનો સુવિચાર લેવાનો છે ને? સુવિચાર સરસ મજાનું કામ સુવિચાર આપી દો આખો દિવસ. સુવિચાર તો છે હિન્દીમાં, મને યાદ આવ્યો છે, પણ હવે એનું ગુજરાતી ટ્રાન્સલેશન કરું છું. કે હળવાશની પળો છે ને, જે નવરાશની પળો, એ જ ખૂબ મોંઘી છે એમ જીવનમાં. બાકી સસ્તી તો ચા છે ને, ચા, એની અંદર મસ્તી તો એની અંદર મળી જાય છે, શકૂન શાંતિ તો એની અંદર મળી જાય છે. વાહ મમ્મી. હળવાશની પળો ગોતવીને જે જીવનમાંથી ગમે ત્યાંથી મતલબમાં ખુશી લઈ લેવાની. એટલે આપણો સુવિચાર આજનો એવો હતો કે હળવાશની પળો જે ગોતવીને જીવનની અંદર, એ જ ખૂબ મોંઘી છે. બાકી શાંતિ તો ચાની રકાબીમાં કપમાંય મળી જાય છે. વાહ મમ્મી સરસ. તો આપણું શાક અહીંયા કન્ટિન્યુ ચાલુ રાખવી ને કરે. હવે આપણે નાખીશું મોંઘા મૂલા કાજુ. રેપટી રેક કી બાજુ અને આપણે હવે આને 10-15 મિનિટ પાકવા દેવાની. હવે નાખીશું ગોળ. હવે નાખીશું લસણના ગાંઠિયા. હવે આપણે આને 10 મિનિટ માટે પાકવા દેશું. હવે નાખીશું આપણે લીલું લસણ. ધાણા. હવે આપણું શાક બનીને એકદમ રેડી છે. ગુડ મોર્નિંગ ગાઈસ, કેમ છો તમે બધા? એકદમ મજામાં જશો. જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, જય માતાજી, જય યોગેશ્વર અને જય દ્વારકાધીશ. તમને લોકોને મારે એટલું શાક બનાવ્યું છે રીંગણ લસણનું, એટલે એ શાક હવે આજે ટેસ્ટ કરવા જવાના છે અમારા ઓફિસમાં. તો ઓફિસમાં જોઈએ રિએક્શન કેવું છે. આપણે કેટલા દિવસથી એકવાર રેસીપી ભાભીએ બનાવ્યું હતું અને મોકલાવ્યું હતું ટિફિનમાં. તો થોડુંક અમથું મોકલાવ્યું હતું ને, તો બહુ બધાને ભાવ્યું ને, એટલે પાછી રિક્વાયરમેન્ટ આવી. અને મને વારે ઘડીએ હું રોજ એક ને એક વસ્તુ કે ભાઈ રીંગણનું લસણનું શાક લેતા, રીંગણનું લસણનું શાક લેતા. એટલે બિચારા એટલા બધા ઓલા થઈ ગયા હતા, મેં કીધું કે લાઈ ભાઈ આજે હવે ફાઇનલી લેતો જાઉં. એટલે હું લઈને જાઉં છું. હવે જોઈએ આજે કેવું લાગે છે. અને તમને લોકોને આ અહીંયાથી આપણો બ્લોગ ચાલુ થાય છે. બ્લોગ તો તમે અડધો તો પૂરો કરી નાખ્યો છે, પણ અહીંયાથી બ્લોગ ચાલુ થાય છે એમ જ સમજો. જો પેલા તો રેશું ને, તને બહુ થેન્ક યુ, કેમ કે સવારે 5 વાગે ઉઠીને અને તું બનાવતી હતી એના માટે બહુ સારું. અને અહીંયા જોવો તમે પ્રેમ ઉભરાઈ ગયો છે. એક ખોળામાં 3 છોકરા. ભાભી આવી ગયા છે અને પ્રેમ ઉભરાઈ ગયો છે. કેમ કેટલી ઈર્ષ્યા થાય. આમ જો હવે આમ હેઠા ઉતરો, ભૂખ લાગી છે. એટલે હવે અહીંયા પણ બતાવી દે. હું બવણી ભરીને શાક જાય છે. બવણી ભરીને શાક જાય છે. હા, બવણી ભરીને શાક લઈ જાય. બવણીમાં ઘી ભરતા આવે શાક. હવે શાક ભરી ઈ જાય. તો હવે એમ જ જાણા નથી પેલા તકલીફ. 500 રૂપિયાનું ઘી આવતું ને. હવે છોકરાઓ ટ્યુશન થી આવી અને સ્કૂલ ની તૈયારી આમ જો રેગ્યુલર આયુ ને મનસ્વી ને રેગ્યુલર સ્કૂલ ચાલુ. ઓય આન બંધ કરાવો ને. હું મનુ કેવો રહ્યો ટ્યુશન નો પહેલો દિવસ? સારો ગયો. ખાલી ટેબલ લખાવ્યા કેમ કે છે ને સેમેસ્ટર 2 ની બુક તો બધી ભરેલી હોય એટલે એમ તારે અહીંયા મને ટેબલ જ લગાવ્યું મારી ક્લાસમાં. એવું છે? બે કેમ એક ક્લાસ માં હતા આજે? કેમ કે અમારા જીશામાં હતા ને એટલે બરાબર, પણ સારું જશે. તો પ્રિયાંશ હેપી બર્થડે એડવાન્સ માં. પ્રિયુ હેપી બર્થડે ટુ યુ. હેપી બુધવારે છે.
આજ કયો ડેટ છે આજ મંડે છે પરમ દિવસે મતલબ આજે પરમ દિવસે પિયાનો બર્થડે પણ આપણે નથી ઉજવવાનો તન્વી પિયાના મેરેજ છે આપણે ત્યાં જવાનું છે તો પિયાનો નવા કપડા પહેરવાના હા નવા નવા કપડાં પહેરાવાના જોઈએ ને પ્રિયાંશને તો તમારે કેવી રહી ગામડાની સફર બહુ મજા જ આવી ગઈ ગામડામાં કોને ન ગમે કોને ન ગમે કોઈ ન ગમે ઈ તને ન ગમે મને મને ગમે પણ આમ બધા હોય ને ત્યારે ગમે એમ ના અમાર પણ બીજાને કોઈને જોવાના જ નહોતા અમારે અંદર ને અંદર જ રહેવાનું સાચી વાત છે આમાં તમારે કામમાં લેવા દેવા અમારે ઓર્ડર હોય એટલે અંદર ને અંદર હોય અમારે કઈ બહારનું કઈ જોવાનું ન હોય અને આ ટિફિનનું શાક અલગ દરરોજની જેમ અને અત્યારે છોકરા માટે અલગ હવે આ છોકરાઓનું બને છે આપણે પછી રેડી થઈને જવાનું છે લગ્ન લખે ત્યાં તન્વીબેનના તો હમણાં 4 દિવસ મેરેજ જ કરવાના છે ફંક્શન એન્જોય કરવાના છે અને તો હવે હું કરી આવું કામ ઉપરની 2 રૂમ ક્લીન કરી આવું અને પછી આપણે જઈએ ત્યાં તમે રેડી થઈ જાજો ઓકે સારું ચાલો પ્રિયાંશ ને એના મોટા પપ્પા ભાઈ ને બંને જો તૈયાર વતન થઈ ગયા જાવું છે ને હાલો હાલો નીચે ઉતરો મોટા મમ્મી ને જ બોલાવો મોટા મમ્મી તો રહી ગયા તો ઈ કઈ હાલી નહીં આવે એને ગાડીમાં જ લેવાના છે દોડતા દોડતા નહીં આવે ગાડીમાં જ આવશે સેતુબેન હાલો આપણે મળી આવી સેતુબેન તો રેડી થઈને નીચે ઉતરો ચપ્પલ ઉપર પહેરીને જ નીચે આવી ગયા તરત જ પહેરીને જવું પડે ને કઈ એમને થોડું તો જોવો તો હું કેવી લાગુ છું તું સરસ લાગશું સારી લાગે છે ને? પછી અરે એમ તો આપણે કઈ જેવા તેવા થોડા લાગી તો હાલો જલ્દી નીકળીએ 11 વાગી ગયા છે પોતું બહાર મૂકી દે બહાર જ હોય ના ઉપરનું ઉપર ને નીચેનું નીચે એટલે હાલો હવે આપણે જલ્દી ફટાફટ જાવી 11 વાગી ગયા છે અને આ બેજો કઈ બાજુ જાશો તું બહુ મજા આવે ને મોટી ગાડીમાં ઉતર રેલ નીચે ઉતર હાલ. ના નહીં યાર શૂઝ કેમ નો પહેર્યા એમને જવાનું છે હા કરતો શૂઝ ભૂલી ગઈ હતી દોડા દોડ થઈ ગઈ ને ક્યારમાં હાલતે હાલો 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 જો આજે અમે છે ને અમારે દીકરીની લગ્ન છે અમારા કિરીટભાઈની એટલે અમે આવ્યા છીએ અહીંયા લગ્નમાં આજે એના લગ્ન લખ્યા તો બહુ સરસ સુશોભન કર્યું છે જો તમે બધા જોઈ લો અમારા કાઠિયાવાડમાં આવી રીતે મેરેજ થાય અને આ બધા અમારા ભાઈઓ છે ને આ બધી અમે લેડીઝો છીએ આ બધા મારા કાકીજી આ બધા બેઠા એ મોટા વડીલો અને અહીંથી શરૂ થાય છે આ એક વહુ છે અને આ બધી મારા કાકીજી છે એક ઓલા ફઈ છે અમારે મારા નણંદબા છે પછી ઓલી બાજુ એક દીકરી છે અને આ બધી માં દેરાણીઓ ઓલી બે બીજી દીકરીઓ આ એક વહુ છે વચ્ચે બેઠા એમાં લાઈટ ક્યાં અને આ પાસે એમાં દેરાણી છે તો આ બધાનો આજે થોડુંક એક્સપિરિયન્સ લઈએ કે શું છે રેખા બોલ આમાં દેરાણી જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ અત્યારે તો ભાઈ બપોરના 12 વાગી ગયા છે પણ આપણા માટે તો ગુડ મોર્નિંગ જ કહેવાય હા ભૂખ લાગી છે એટલે ખાધું ન હોય ત્યાં સુધી બપોરનો સમય થઈ જશે જમવા જવાનું છે હમણાં કન્યાના મમ્મી આવે એટલે નીકળીએ હા બસ એ જ રાહ જોઈને બેઠા છે બોલ વિલાસ જય શ્રી કૃષ્ણ આજે તો મેરેજમાં આવ્યા છીએ બહુ મજા આવે છે અહીંયા દેરાણી જેઠાણી બધા ભેગા થયા છીએ અને બહુ મજા આવે છે અમારે મોજ તો આમ ગોતવાનું જ આવી પડે ગીતાબેન આમ જુઓ. જય શ્રી કૃષ્ણ બોલો તમને કેવું લાગે છે આજ બધાને મળ્યા પછી બહુ સારું લાગે છે સારું લાગે છે જય શ્રી કૃષ્ણ અમે આજ બહુ ખુશ છીએ લગ્નમાં આવ્યા છીએ મેરેજમાં સરસ આનંદમાં આનંદનો વધારો થયો એમ. આમાં દેરાણી છે જો લગન લખાઈ ગયા છે ને હવે બધા નવરાત્રી હારે બેઠા ને મોજ આવી છે અને હવે જમવા બોલાવે છે એટલે અમે જઈએ છીએ બહુ ભૂખ લાગી ગઈ છે તો આજે ગેસ લાઈન વહી ગઈ છે અને સાંજનો ટાઈમ થઈ ગયો છે તો હવે રસોઈ કેમ બનાવશું શાક તો લઈ આવું હાલો મમ્મી હું તો શાક લેવા જાઉં છું પણ રસોઈ કેમ બનાવીશ ગેસ લાઈન વહી ગઈ છે હવે ગેસ લાઈન 8 વાગે આવે એમ કીધું છે જો આવે તો ઠીક છે નહીતર પછી બહાર ગેસ પ્રગટાવવો જોઈએ બહાર ગેસ કેમ પ્રગટાવો એટલે બહાર જમવા જાય એટલે બહાર પ્રગટાવ્યો હાલા બન્યો મમ્મી તમારું લોજી ખારું તો પછી બીજું તો શું કરવું મને તો ઘડી કેમ છે બહાર ક્યાં વળી ચૂલો મમ્મી પકડાવને કહેતા છે ગલેરીમાં કહેતા છે
તો કાંઈ નહીં, આપણે આજનો પ્રોગ્રામ એમ રાખશું, પણ જોઈએ લગભગ તો આવી જશે. તમારે શું કેવું છે તો બેન? ગેસ લાઈન કઈ છે તો આવી જાય. હું વિચારવાનું અહીંયા જઈને ખાઈ આવવાનું, હું વિચારવાનું. અને તું રાડો પાડમાં ને ગળું આમ તો ચામડી ઉખડ નાખી. કેમ રે એવું કરે છે? ઈ તમે છે ને છીટકો ફેરો એટલે જ ઈ ભરે, નકર ઈ એવું ન કરે. એને મેં ઓલા બાર દેખાડ્યું તો એને એટલી દાઈ ચડી. અને આ મમ્મીએ બધા કાગળિયા ખોલ્યા છે. મમ્મી આ કોણ છે? દેખાડો તો. આ કોક છે, સેલિબ્રિટી લાગે છે. આ જો આ છે આપણા મોટા બેન ચેતુબેન. કેવા લાગે? બહુ સરસ લાગો છો. તમારા નાનપણનો ફોટો નીકળ્યો, જોઈ લો. બહુ મસ્ત કપડાં પહેર્યા છે તમે ઈ સમયમાં. હારા પહેર્યા, અમદાવાદ થી લીધા. હા, તો તમારે સારું કહેવાય. હોય ઈ સમયમાં બહુ સારા કપડાં. પછી એમાંથી આ સેલિબ્રિટી આવ્યા થઈ ગયા. આ સગા એન્ગેજમેન્ટ થઈ ત્યારનો ફોટો છે ને તમારો? આ નક્કી છું ત્યારનો ફોટો. બહુ સરસ. આ બિલ ને જોતું છે. કેવા લાગો છો? હો લટ ને પદમણી જેવા લાગો છો. પદમણી છે. પદમણી જેવા લાગે છે. પદમણી નથી, નાની એવી છોકરી હોય એવી લાગે. એટલે એમ જ તે કહું છું, આમ સરસ લાગો છો નાના. અને આ મારો બિચારો બાપડો એ મમ્મી જોઈએ છોકરાને બાપડો કહે છે. તું બેન માર લાગે છે ને મોઢું જોતા જોતું ખોટું. ભાઈ હાવ નાના હતા કે નહીં મેરેજ ટાઈમે? અમે કારણ કે એજ જ નહોતી, નાના છે ને, કયો તો 20 વર્ષના હતા. આમ જો છે ને મારો બિચારો બાપડો. માં નામ થાય અને આ એની મમ્મીની આ એની મમ્મીની બિચારી બાપડી. કે મારા ઘરવાળાને એની મમ્મી એ છે ને એ કે 9 મહિના પેટમાં રાખ્યો ની કે એમ नहीं वो बहुत मेहनत से पाला हुआ है. बहुत मेहनत से पाला है और हमारी मम्मी ने हम लोगों को स्विगी से ऑर्डर किया है. ऑर्डर किया है. ऑनलाइन ऑर्डर किए हैं. નહીં એવું નથી એમ ને? એવું તો ન જ હોય ને. તો મમ્મી તમે અમને એન્ડમાં શું આપશો? તમે એન્ડમાં શું કહેવા માંગો છો? એન્ડમાં તો હમણાં લગ્નની સિઝન ચાલુ થઈ ગઈ છે, તો બધા મેરેજમાં એન્જોય કરો અને મેરેજ કરો બધાના, અને સરસ સરસ મજાના આશીર્વાદ આપો જેથી નવ દંપતીઓ છે ને આખી જિંદગી સુખી રહે. હા મમ્મી, તમારું તો સવારનો સુવિચારે એમ અને એન્ડે એમ. તો તમે શું કેવું છે એન્ડમાં? તમારે એન્ડમાં બધા લગ્ન કરો ને તૈયાર થવા આવો. બધા લગ્ન કરો અને તૈયાર થાવ અને મારા પાસે તૈયાર થવા આવો. પ્રિયાંશ તારે હું ટાટા કેવું? સીધી જોરી પસ ખોલજે લે. તાતા સી કર તાતા સી યુ કરો. આમ કરું છું હરખું કોઈને માં દીકું. તો વ્લોગ નો એન્ડ અહીંયા છે. આપણે કાલે નવા વ્લોગ સાથે મળીશું. બાય બાય, સી યુ, ગુડ બાય. ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ.